ભેરડ્યું છે ને મેં તાત્કાલિક મીટિંગ એ હાટું બોલાવી છે. તૈયાર કે છે ને જો હવે ખાંડના ભાવ તો વધવા માંડ્યા કે નહીં તૈયાર. પણ વાલી તને ખબર નથી ખાંડના ભાવ કેવા વધ્યા છે. હા એટલે જો હું તમને છે ને બધીને છે ને આખ્યું ઈને કહી દઉં. હા તો ખાસ કાન ખોલી ને હા ભરજો હો, નકર પછી આની તેની પંચાયત કરવા તમને નથી બરાક્યું મેં. હા बात तो सही है दौड़ना तो पड़ता है. એલી રૂડી, હા આમાં હું તો તમારા હાથે થઈને મરી જાઉં એટલું દાખલો કરો, પણ તમે મને એક ખુરશી નહીં લઈને આપો. હા મારે આખે લેવી પડશે. હાલ લઈ લો બીજું હું. ભગવાન આ બધુંને છે ને પૈસા કરી બન્યા તો જ છે. હાલો તો હવે છે ને હું તમને બધુંને છે ને એક આખો નિયમ શીખવાડ. હા એ તમારે છે ને તમારા બધા પરિવારને છે ને કહેવા. नहीं. હા નકર પછી તમે ભૂખ વેગી થાકો. તો એમ એક તો ભાવ વધી ગયા ખાંડના ભાવ કેવા વધ્યા. હા તો ધ્યાનથી સાંભળજો. હા હું લખીને આવી ને એટલે આ વિમલાને તમારે શું કેવું. અરે પણ તું મૂંગી મર ને હું તને જોગણો તો વાવ. હા વાહ મામ પાછી તો આ એક તો સાડીઓ પહેર્યું ન હોય ને તે હાવ સાડી કોઠી ને ખસકી જાય. હા મને ખબર છે. નહીં આ તો આપણે ભેરુડિયું છે ને. હા એટલે પછી બધીને કેવું પડે ને મારે. તો એટલે ભેરુડિયું ને તો થોડું ઘણું તો આપણે ધ્યાન રાખવું પડે ને. ઠીક. હા તો હવે તમે ખાસ ધ્યાન રાખજો. હા બધો પેલો નિયમ શું છે કે ઘરનાઓને છે ને બધાને છે ને તાત્કાલિક મીટિંગ બોલાવજો. હા જેમ મેં બોલાવી ને ટાણે એમ. હા તો એ તાત્કાલિક મીટિંગ બોલાવી ને ફટાફટ કહી દેજો. નકર જેમ આપણે દી જાહે ને જેમ કલાક થાય ને એની ઘોડે દી જાહે ને એટલે આપણે ખાંડના ભાવ વધવાના જ છે. Oh my God. હા તો પછી છે ને પેલા ફટાફટ તમે તાત્કાલિક ઘરની મીટિંગ બોલાવજો અને પછી ઘરનાઓને બધાને તમારે છે ને બિહાડી ને બધાને છે ને હૈખેથી કહી જ દેવાનું. હા ને શું કહેવાનું ખબર છે. હા તો છે ને પહેલા તો એને એમ જ કહેવાનું કે જો ખાંડના ભાવ વધી ગયા છે એટલે તમને બધાને છે ને સવારના પોરમાં એક જ ટાઈમ ચા મળશે. હા બાકી છે ને બપોરનો ચા આપણે કેન્સલ કરી નાખવાનો છે બધાને. હા બસ એમ જ કહેવાનું. હા હે પણ ઈ તો ડાયાબિટીસ વાળા હોય એને હોય, આપણે થોડું હોય. હા હા તો ઈ તાર ચિંતા કરવાની જરૂર નથી. ઈ તો ડોહલા ભાભલા હોય ને એને ડાયાબિટીસ હોય, છોકરાઓને થોડી મજા હોય. હા ઈ નકર પછી રોંઢે ઘણાય પીવા હોય ને પીતા હોય ને એટલે હાટું ઈ કહેતા હોય. પણ આપણે એક જ ટાઈમ દેવા. હા એટલે છે ને જો પછી હાંજે ઘણાય છે ને ચા ને ભાખરીની આદત હોય. બધું કે અમારા ઘરમાં તો કોઈ પીતા જ નથી. મેં તો મારી મીટિંગ પહેલાથી મને બોલાવી દીધી હતી ખબર છે. આ તો હું કોક આ ડોબી ન્યુ છે આ બધું તે બધુંને હું કોક શીખવાડી દઉં તો કઈક ઉપાડી નો રહે. જો હાંજે છે ને ચા ને ભાખરી ખાવી હોય ને તો જેને ખાવી હોય ઈ હાંજે છે ને ખાવી હોય હવારે મને કહી દે. હા એમ કહી દેવાનું કે હવારે મને છે ને લખાવી દે ચોપડામાં કે જેને ચા ને ભાખરી હાંજે ખાવી તો એને છે ને સવારે અડધો કપ ને સાંજે અડધો કપ બે ટાણા એક અડધી ચા મળશે. એમ કહી દેવાનું તમારે બધુંને. હા તો એક જ કપ આખા દિન એક જ કપ હોવી જોઈએ. હા નકર પછી તો છે ને લે ભગવાન આ ડોહાને ક્યાં તમે લે કે પડકાઈ દો. હા હા તો વિમલા તને ખબર ન હોય કે આપણી બાયુની મીટિંગ હોય એમાં એને બે બોલાવે. એ નહીં એ હા અમે તો અહીંયા બાયુ મીટિંગ કરી છે. હા એ તમે તો હવે સુગર વાળા છો તો ક્યાં છે તમને ખબર હોય. હા તમારે તો ગળ્યું ચાલુ જ રાખવાની છે. હા આનું ખાવાનું બરાબર તો ખબર જ ન પડે. હા ના રે ના ખાવામાં ઘડી થાય તો ઘોડા આવે ખાવામાં વાંધો તો ઘોડું જ આવે ખાવામાં રેડિયો ખબર જ ન પડે. તું છે ને અદુપડીની બહુ છે. આપણી બાયુનું કીધું તું તો તું બસ આને ક્યાં લઈ આવી હે હજી તું કોઈ આવે. અરે ભગવાન જો આપણી તો પથારી ફરી હું કહ્યું ને તમને કહું કે એલિયો તમને એક નિયમ હું શીખવાડી દઉં. કયા ભલે હવે બેઠો હોય બેહવા દે. હા ભલે નહીં હાલ મૂકી દઉં બીજું હું હોય. ખાવામાં જો ને મારા વાળી એવા થઈ ગયા ખાવામાં. હા જો આમ જો બધું છે ને હાસઈ જો આની નજર ખોટી છે. હા ખબર છે ને આ ઘૂંટા ટાળી બધું ઘૂંટા ટાળી જો અમારી પાસે આપણે સામે જોઈ રાખશે. હા તો એમાં એવું છે કે જો તમારે બધું ને છે ને એને અડધો કપ ચા આપવા અને પછી જો ઈ માંગે ને તો એને છે ને કહી દેવાનું કે ખાંડના ભાવ વધી ગયા એટલે છે ને ચા નહીં મળે આપણે ઘરમાં. હા बात तो सही है दौड़ना तो पड़ता है. એ હા આમાં પણ તમે તો ઓલા ડબલા પૂરા કરો ખબર છે ને. હા આ ચા પીવા જોઈએ તમારા છોકરાઓને ઢીંગમાં જોઈએ ઠેકઠકના પછી હું કરી અમે અહીંયા ઘર તો અમારે ધકાવવાનું હોય ને સાજી અમારે લેવાના હોય. તમે થોડા અહીંયા કઈ જોવાના હોય.
ઘર અકાવવાનું હોય એટલે છે ને બધાયને ના પાડે ચાનું નહીં ને ચા જ્યારે મૂકીએ ત્યારે થોડીક ઓલી ના આપણે ખાંડ ઊંઘાડીએ એટલે જે ડાયાબિટીસ વાળા હોય ને એની ઘોડે થોડીક એટલી જ ખાંડ નાખવાની તો અહીંયા પછી કેવો ભાવ છે હા હા બસ નહીં એટલી જ ખાંડ નાખવાની વધારે તો ખાંડ જ નહીં નાખવાની હા લે એ તારો છોકરો ન પીવે તો અમે શું કરીએ ન પીવે તો પછી તો બેઠો રહે બીજું હું બાકી ચા તો મળશે જ નહીં ના રે ના હા જવું સારા પડે નહીં ને તો પછી ઉડે ડાયાબિટીસ થઈ ગઈ હા નાને ઢીમો જોઈએ પણ એ તો છે ને ડાયાબિટીસ વાળું છે તો શું કરવું હવે બહુ બોલાય નહીં મોઢે કોણ લાગે આપણે હા હા તો હવે તમે બધું છે ને સમજી ગયું ને બધું ઘેરે જઈને સીધું તાત્કાલિક આલો ફટાફટ મીટિંગ બોલાવો ફટાફટ અને તાત્કાલિક કહી દેજો નકર પછી તમારા હગા તમે ભોગ ભેગા થાશો અને હમણાં પાછું એક બાટલાનું આવ્યું હતું